વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો આજે વાત કરીએ એક એવા માણસની જેણે આકાશી વીજળીને કાબૂમાં કરી, એક આખા રાષ્ટ્રના નિર્માણમાં મદદ કરી અને જ્ઞાનને સામાન્ય માણસના ઘર સુધી પહોંચાડ્યું. આ વાર્તા છે બેન્જામિન ફ્રેન્કલિનની, જેઓ માત્ર એક રાજનેતા, વૈજ્ઞાનિક કે શોધક નહોતા, પણ એનાથી ઘણું બધું વધારે હતું. તો આ અદ્ભુત વ્યક્તિત્વને સમજવા માટે આપણે એમના જીવનની સફર પર નીકળીશું. આપણે એમના જીવનના 5 મુખ્ય પાસાઓ જોઈશું. પહેલા, એમની શરૂઆત કેવી રીતે થઈ. પછી એમણે લોકો માટે શું કર્યું. ત્યાર પછી વિજ્ઞાનમાં એમની ક્રાંતિકારી શોધો. ચોથું, દેશની આઝાદીમાં એમનો શું ફાળો હતો. અને છેલ્લે, એવો તે કેવો વારસો મૂકી ગયા જે આજે પણ જીવંત છે. ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી. દરેક મહાન વાર્તાનો એક પ્રારંભ હોય છે. ફ્રેન્કલિનની વાર્તા ક્યાંથી શરૂ થઈ? કેવી રીતે એક સામાન્ય પરિવારનો છોકરો આટલો અસાધારણ પ્રતિભાશાળી બન્યો? એમનો જન્મ 1706માં બોસ્ટનમાં થયો હતો અને એમનું અવસાન 1790માં થયું. વિચારો, આટલા લાંબા અને પ્રભાવશાળી જીવનકાળમાં એમણે ઇતિહાસની દિશા બદલવામાં કેટલો મોટો ભાગ ભજવ્યો હશે. ફ્રેન્કલિન વિશેની સૌથી પ્રેરણાદાયક વાત કદાચ એમના ભણતર પ્રત્યેનો અભિગમ હતો. એ સંપૂર્ણપણે સેલ્ફ ટોટ હતા, એટલે કે જાતે જ ભણ્યા હતા. કોઈ ગુરુ નહીં, કોઈ મોટી શાળા નહીં, બસ જ્ઞાન મેળવવાની એક અતૂટ ભૂખ. એ સાબિત કરે છે કે શીખવાની ઈચ્છા કોઈપણ ડિગ્રી કરતાં વધુ શક્તિશાળી હોય છે. હવે આટલું બધું જ્ઞાન મેળવ્યા પછી ફ્રેન્કલિને એને ફક્ત પોતાના સુધી સીમિત ન રાખ્યું. ચાલો જોઈએ કે એમણે જ્ઞાનનો ઉપયોગ સમાજને બહેતર બનાવવા અને લોકોની સેવા કરવા માટે કેવી રીતે કર્યો. લોકો માટે એમનું યોગદાન ખરેખર વિશાળ હતું. એમણે અમેરિકાની પહેલી હરતી ફરતી લાઇબ્રેરી શરૂ કરી. વિચાર તો કરો, એ જમાનામાં જ્ઞાનને લોકોના ઘર સુધી પહોંચાડવાનો વિચાર. એટલું જ નહીં, પોસ્ટમાસ્ટર જનરલ તરીકે એમણે ટપાલ વ્યવસ્થામાં એવા સુધારા કર્યા કે સંદેશા મોકલવાનું કામ ખૂબ જ ઝડપી અને ભરોસાપાત્ર બની ગયું. એમનો પ્રભાવ એટલો બધો હતો કે વ્યાપાર હોય, છાપકામ હોય કે પછી સમાજસેવા, દરેક ક્ષેત્રમાં એમનું નામ ગુંજતું હતું. સાચા અર્થમાં એમનું કીર્તિધ્વજ આખા અમેરિકામાં લહેરાઈ રહ્યો હતો. જનસેવા તો એક પાસું હતું, પણ ફ્રેન્કલિનનું એક બીજું રૂપ પણ હતું, જેણે એ સમયના મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા હતા. ચાલો હવે એમના વૈજ્ઞાનિક પ્રયોગોની દુનિયામાં એક ડોક્યુ કરીએ. ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય લાગતા વરસાદી તોફાનમાં કેવા રહસ્યો છુપાયેલા હોઈ શકે? ફ્રેન્કલિન માટે એ તોફાનમાં એક બહુ મોટો સવાલ છુપાયેલો હતો. અને પછી થયો એ પ્રયોગ જેણે ઇતિહાસ બદલી નાખ્યો, પતંગનો પ્રયોગ. એક તોફાની રાત્રે એમણે પતંગ ચગાવ્યો, એની દોરી સાથે બાંધી એક ધાતુની ચાવી, અને જેવો આકાશમાં વીજળીનો કડાકો થયો, એ ચાવીમાંથી તણખા ઝરવા લાગ્યા. આ સાધારણ દેખાતા પ્રયોગથી એમણે દુનિયાને એક અસાધારણ સત્ય બતાવ્યું. આકાશમાં ચમકતી વીજળી અને આપણા ઘરમાં આવતી વીજળી બંને એક જ છે. એમણે વીજળીને નાથી લીધી હતી. આ શોધની અસર કેવી થઈ હશે? અકલ્પનીય. આખી દુનિયાના વૈજ્ઞાનિકો તો આભા જ રહી ગયા. એમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, અને ફ્રેન્કલિનને દુનિયાભરમાંથી સન્માન મળ્યું. અને વાત અહીં અટકી નહીં. પતંગના પ્રયોગ સિવાય પણ એમણે વીજળીના પ્રવાહ એટલે કે વૈદ્યુત દ્રવનો સંચાર, વીજળીની છાળ અને વીજળી સંગ્રહ કરવા માટે લીડન જાર જેવા અનેક વિષયો પર ઊંડાણપૂર્વક કામ કર્યું હતું. તો આપણે ફ્રેન્કલિનને એક જનસેવક તરીકે જોયા, એક મહાન વૈજ્ઞાનિક તરીકે જોયા, પણ એમનું સૌથી મોટું યોગદાન તો હજી બાકી છે. હવે આપણે એમને એક રાષ્ટ્રના શિલ્પી તરીકે જોઈશું. 81. આ આંકડો યાદ રાખજો. આ માત્ર કોઈ સંખ્યા નથી. આ એક ઉંમર છે. એવી ઉંમર જ્યારે મોટાભાગના લોકો આરામ કરવાનું વિચારે છે. પણ બેન્જામિન ફ્રેન્કલિન માટે, એમના માટે તો આ એક નવી શરૂઆત હતી. જી હા, 81 વર્ષની ઉંમરે એમણે પોતાના જીવનનું કદાચ સૌથી મોટું અને સૌથી મુશ્કેલ કામ હાથમાં લીધું. એક નવા, આઝાદ દેશ અમેરિકા માટે બંધારણ ઘડવાનું. અને એનું પરિણામ શું આવ્યું? એક એવું બંધારણ જેની રચના અને જેના સિદ્ધાંતોની આજે સેંકડો વર્ષો પછી પણ આખી દુનિયામાં વાહવાહી થાય છે. આનાથી મોટી દૂરદર્શીનો બીજો કયો પુરાવો હોઈ શકે? તો અંતે સવાલ એ થાય કે આટલું બધું કર્યા પછી બેન્જામિન ફ્રેન્કલિન પાછળ શું મૂકી ગયા? ચાલો એમના એ અમર વારસા પર એક નજર નાખીએ, જે આજે પણ અમેરિકા અને દુનિયાને પ્રેરણા આપે છે.
એમના આ અજોડ યોગદાનને કારણે જ એમને એક ખાસ ઉપનામ મળ્યું, ધ ફર્સ્ટ અમેરિકન. એટલે કે પ્રથમ અમેરિકન. આ કોઈ સામાન્ય પદવી નથી. આ એ વાતની સાબિતી છે કે અમેરિકાની ઓળખ ઘડવામાં એમનો કેટલો મોટો ફાળો હતો. અને એમની અસર એમના મૃત્યુ પછી પણ ઓછી ન થઈ. 1790માં એમના અવસાન બાદ જ્યારે એમની આત્મકથા છપાઈ ત્યારે તો જાણે આખા દેશમાં એક જ્વાળ આવ્યો. લોકો એને વાંચીને પ્રેરણા લેતા અને પુસ્તક પેઢીઓ સુધી માર્ગદર્શક બન્યું. અને આ બધું જાણ્યા પછી મનમાં એક જ સવાલ વારંવાર આવે છે. કોઈ એક વ્યક્તિ પોતાના જીવનકાળમાં આટલા બધા અલગ અલગ ક્ષેત્રોમાં ટોચ પર કેવી રીતે પહોંચી શકે? વૈજ્ઞાનિક, રાજનેતા, લેખક, સમાજ સુધારક. આ સવાલ જ બેન્જામિન ફ્રેન્કલિનની અદ્વિતીય પ્રતિભાનો સાચો સાર છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.